લાલ બોટર આવે, ગુલાબી કચરો લાવી, મારા બેની સાસરીએની લાલ રેડ છે. સુરતમાં થયેલા સાડી વોકેથોનના આ દ્રશ્યો છે. સુરતમાં 15,000 જેટલા મહિલાઓએ સાડી પહેરીને સમૂહમાં ચાલવાના આ અનોખા આયોજન એટલે કે સાડી વોકેથોનમાં ભાગ લીધો. ડૉક્ટર્સને સમય અભાવ હોવાના કારણે સાડી પહેરવાનો સમય નથી મળતો, પણ અમને બધાને આવડે તો છે. દેટ ઇઝ વોટ વી હેવ ગોટ ધ કોન્ફિડન્સ. આ મહિલાઓ પટોળા, ઘરચોળું, અલગ અલગ સ્ટાઇલ અને કલર કોડની સાડીમાં જોવા મળ્યા. ડ્રોન કેમેરાથી લેવાયેલા આ સાડી વોકેથોનના દ્રશ્યો જોતા જ રહી જવાય એવા છે. સુરતના અઠવા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઈન્ટ સુધી 3 કિલોમીટર સુધી સાડી વોકેથોન યોજાઈ, જેની શરૂઆત વહેલી સવારે યોગ અને ગરબાથી કરવામાં આવી. 20 વર્ષની યુવતીથી લઈને 80 વર્ષના વૃદ્ધ મહિલાઓએ ઉત્સાહથી આ સાડી વોકેથોનમાં ભાગ લઈ જમાવટ કરી દીધી. સરસ લાગી રહ્યું છે કે સુરતમાં આટલી ફિમેલ્સ એકસાથે પાર્ટિસિપેટ કર્યું છે તો બહુ નાઇસ ફીલ થાય છે. એટલીસ્ટ 10,000 પ્લસ લેડીઝ છે ને મોર્નિંગમાં એ પણ એનર્જી સાથે. મને બહુ જ સરસ લાગ્યું ને મારા છોકરાએ મને પ્રોત્સાહિત કરી કે મમ્મી તમે પણ જાઓ, એટલે હું આવી ને આરામથી મેં ચાલી લીધું. સુરત મહાનગરપાલિકા અને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડે સાથે મળી આ સાડી વોકેથોનનું આયોજન કર્યું હતું. તો આયોજનનો હેતુ શું હતો એ જાણીએ. માનનીય વડાપ્રધાન શ્રી ફિટ ઇન્ડિયાને પ્રમોટ કરે છે અને એક્સરસાઇઝનું સિમ્પલેસ્ટ ફોર્મ છે વોક. એટલે આજે સુરત શહેરમાં હજારો મહિલાઓ વોકેથોનમાં જોડાયેલી છે. મેટ્રિક ભણેલા BA પાસ, બેનીથી કશું કામ ન થાય. નદીએ જવાશે નહીં, લુગડા ધોવાશે નહીં, આબુ તો હરકી હરકી જાય, બેનીથી કશું કામ ન થાય. કેટલી બધી લેડીઝ એવી છે કે જે પોતે ફિટનેસ ઈચ્છે છે, પરંતુ એ લોકો 24 કલાક સાડી પહેરવાને લીધે વોક પર નથી જઈ શકતા. તો આ એક વન સ્ટેપ ફોરવર્ડ છે, અહેડ છે કે જેનાથી ઘરેથી દરેક મહિલાઓ આજે સ્પોર્ટ શૂઝ પહેરીને, સાડી પહેરીને એ લોકો આજે વોક પર નીકળી છે. સુરતમાં ભારતના અનેક રાજ્યોમાંથી લોકો આવીને વસેલા છે, ત્યારે સુરતમાં વસતી આ રાજ્યોની મહિલાઓએ તેમની પારંપરિક સાડી પહેરીને આ વોકેથોનમાં આકર્ષણ જમાવ્યું. વિદેશી મહિલાઓનું એક ગ્રુપ પણ સાડીમાં સજ્જ થઈ વોકેથોનમાં ભાગ લેવા પહોંચ્યું અને રંગત જમાવી. સુરતના અલગ અલગ ક્ષેત્રોના અગ્રણી મહિલાઓ પણ આ વોકેથોનમાં હાજર હતા. ટેક્સટાઇલ અને રેલ રાજ્યમંત્રી દર્શના